તાલુકાના પરિયેજ ગામની સીમમાં વહેલી સવારે પ્લાયવુડની ફેક્ટરીમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં આખી ફેક્ટરી આગની ઝડપમાં આવી ગઈ હતી। વહેલી સવારે વિસ્તારમાં સૂતા લોકોએ આગની જ્વાળાઓ જોઈ ઘટના સ્થળે દોડી ગયા હતા। ત્યારબાદ ફેક્ટરીના માલિકે નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના શહેરની 15 જેટલી ફાયર બ્રિગેડની ટીમને બોલાવાઈ હતી। આશરે 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂમાં મેળવાયો હતો। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। માતર તાલુકાના પરિયેજ ગામની સીમમાં પરફેક્ટ પ્લાયવુડ નામની કંપની આવેલી છે। વિશાળ કદમાં ફેલાયેલી પ્લાયવુડની ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં લાકડાનો વેર તથા જથ્થો સંગ્રહ કર્યો હતો। ગુરુવારના રોજ વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। ફેક્ટરીમાં લાકડું હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અગન જ્વાળાઓ આકાશમાં ફેલાઈ ગઈ હતી, જેના પગલે ગામમાં રહેતા લોકોએ સવારમાં આગના ગોટે ગોટા જોઈને ઘટના સ્થળે દોડી ગયા હતા। તો બીજી બાજુ ફેક્ટરીના માલિકને પણ આગ અંગે જાણ કરાતા તેઓએ તાત્કાલિક નડિયાદ તથા આણંદના ફાયર બ્રિગેડને બોલાવી લીધા હતા। ઘટનાને પગલે નડિયાદ તથા આણંદના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આગ વિકરાળ હોય તેના પગલે ફાયરમેનોએ આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને સતત 5 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો। અંદાજે 1.5 લાખ લીટર પાણીનો મારો કરી આગને બુઝાવવામાં સફળતા મળી હતી। ત્યાં સુધીમાં તો ફેક્ટરીનો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે ફેક્ટરીને ભારે નુકસાન થવા પામ્યું છે। હાલ આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ પણ થઈ નથી। इधर करो, अंदर इधर करो। घटना में नडियाद फायर ब्रिगेड विभाग को सुबह 6 बजे के करीब फायर का कॉल मिला था, तो हम वहाँ से अपनी टीम लेके 2 वाटर बाउजर लेके घटना स्थल पे पहुँचे और आग की गंभीरता को देखते हुए आसपास के नज़दीकी कई फायर स्टेशन से गाड़ियाँ मदद में मंगवाई गई थी, जिसमें अहमदाबाद है, आनंद है, सोजित्रा है, पेटलाद है, खंभात है। वहाँ से सभी जगह से फायर ब्रिगेड की गाड़ियाँ आई थी और अभी आग संपूर्ण काबू में है।